હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 40 જેટલા ફૂલોના નામ અંગ્રેજીમાં ભણશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તારા ફૂલને અંગ્રેજીમાં એસ્ટર કહેવાય. તુલસીને અંગ્રેજીમાં તુલસી અથવા ઇન્ડિયન હોલી બેસિલ અથવા તો સેક્રેડ બેસિલ કહેવાય. બોગનવેલને અંગ્રેજીમાં બોગનવેલિયા કહેવાય. ચમેલીને અંગ્રેજીમાં કોમન જાસ્મિન કહેવાય. આકડાને અંગ્રેજીમાં કેલોટ્રોપિસ અથવા તો ક્રાઉન ફ્લાવર અથવા તો જાયન્ટ મિલ્કવીડ કહેવાય. ગંધરાજને અંગ્રેજીમાં ગાર્ડનિયા અથવા તો કેપ જાસ્મિન કહેવાય. ગરમાળાને અંગ્રેજીમાં કેસિયા અથવા ઇન્ડિયન લેબનમ અથવા તો ગોલ્ડન શાવર ટ્રી કહેવાય. ચંપાને અંગ્રેજીમાં ચંપા કહેવાય. સેવંતીના ફૂલને અંગ્રેજીમાં ક્રિસેન્થેમમ અથવા સેવંતી ફૂલ કહેવાય. દહેલિયાને અંગ્રેજીમાં ડેલિયા કહેવાય. ગુલબહારને અંગ્રેજીમાં ડેઝી કહેવાય. ધતુરાને અંગ્રેજીમાં ધતુરા અથવા તો ડેવિલ્સ ટ્રમ્પેટ કહેવાય. દૂતના શંખફૂલને અંગ્રેજીમાં બ્રુકમાન્સિયા અથવા તો એન્જલ્સ ટ્રમ્પેટ કહેવાય. નરગિસ જે એક પ્રકારનું પીળા રંગનું વિદેશી ફૂલ છે જેને ડેફોડિલ કહેવાય. કેસુડો જેને અંગ્રેજીમાં ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ અથવા તો પલાશ કહેવાય. અળસીનું ફૂલ જેને અંગ્રેજીમાં ફ્લેક્સ ફ્લાવર કહેવાય. ગુલમહેંદી જેને અંગ્રેજીમાં ગાર્ડન બાલ્સમ કહેવાય. તલવાર ફૂલ જેને અંગ્રેજીમાં ગ્લેડિયોલસ કહેવાય. બટન ફૂલ જેને અંગ્રેજીમાં ગ્લોબ એમરાન્થ કહેવાય. ગુલમોહર જેને અંગ્રેજીમાં ગુલમોહર અથવા તો ફ્લેમ ટ્રી કહેવાય. જાસૂદ જેને અંગ્રેજીમાં હિબિસ્કસ અથવા તો શુ ફ્લાવર કહેવાય. જુઈ જેને અંગ્રેજીમાં ઇન્ડિયન જાસ્મિન કહેવાય. કારેટ જેને અંગ્રેજીમાં ઓલિએન્ડર કહેવાય. કુમુદ જેને અંગ્રેજીમાં લીલી કહેવાય. કમળ જેને અંગ્રેજીમાં લોટસ કહેવાય. ગલગોટો જેને અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહેવાય. મોગરો જેને અંગ્રેજીમાં મોગરા અથવા તો અરેબિયન જાસ્મિન કહેવાય. રાતરાણી જેને અંગ્રેજીમાં નાઇટ ક્વીન કહેવાય. ઓર્કિડ જેને અંગ્રેજીમાં ઓર્કિડ કહેવાય. બારમાસી જેને અંગ્રેજીમાં પેરીવિંકલ કહેવાય. પિટુનિયા જેને અંગ્રેજીમાં પિટુનિયા કહેવાય. ખસખસ ફૂલ જેને અંગ્રેજીમાં પોપી કહેવાય. કેવડો જેને અંગ્રેજીમાં પેન્ડનસ ફ્લાવર કહેવાય. ગુલાબ જેને અંગ્રેજીમાં રોઝ કહેવાય. સૂર્યમુખી જેને અંગ્રેજીમાં સનફ્લાવર કહેવાય. ટ્યુલિપ જેને અંગ્રેજીમાં ટ્યુલિપ કહેવાય. રજનીગંધા જેને અંગ્રેજીમાં ટ્યુબરોઝ કહેવાય. પુષ્પગુચ્છ જેને અંગ્રેજીમાં બુકે કહેવાય. ફૂલોની હારમાળા જેને અંગ્રેજીમાં ગાર્લેન્ડ કહેવાય. માથાની વેણી ગજરો જેને અંગ્રેજીમાં ચાપલેટ કહેવાય. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારની વધુ વોકેબ્યુલરી શીખવા માટે અહીંયા ક્લિક કરી વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.